પારડી પીઆઈ જીઆર ગઢવીની પુષ્પવર્ષા સાથે વિદાય, વાયબી ગોહિલે ચાર્જ સંભાળ્યો। પારડી પોલીસ મથકમાં સવારથી જ ઉમટ્યો લોકપ્રવાહ। કહેવાય છે કે સેવા એ જ સંસ્કાર, અને જ્યારે કોઈ સરકારી અધિકારી આ યુક્તિને સાર્થક કરે છે ત્યારે તે જનતાના હૃદયમાં કાયમી સ્થાન પામે છે। પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવીની ભિલાડ ખાતે બદલી થતા પારડીમાં કંઈક આવવો જ અભૂતપૂર્વ અને ભાવુક નજારો જોવા મળ્યો હતો। કોઈ સત્તાવાર સમારંભનું આયોજન ન હોવા છતાં સવારથી જ શહેરના અગ્રણીઓથી લઈને છેવાડાના માનવીઓનો પ્રવાહ તેમને મળવા માટે સ્વયંભૂ વહેતો થયો હતો। સામાન્ય રીતે પોલીસ મથક એટલે ડરની જગ્યા ગણાય છે, પણ પીઆઈ ગઢવીએ પોતાના 2 વર્ષના કાર્યકાળમાં આ માન્યતા બદલી નાખી હતી। અનેક ગંભીર ગુનાઓ ઉકેલીને તેમણે પારડીમાં કાયદો અને વ્યવસ્થાનો આદર ઊભો કર્યો હતો। આ વિદાય વેળાએ સૌથી હૃદયસ્પર્શી ક્ષણ ત્યારે આવી જ્યારે મોતીવાડા દુષ્કર્મ કેસની દિગ્વંત દીકરીના પિતા સ્વયંભૂ પોલીસ મથકે પહોંચ્યા હતા। તે કપરા સમયે ગઢવી સાહેબ માત્ર તપાસ જ નહોતી કરી, પરંતુ પરિવારને પિતા તુલ્ય હૂંફ આપી હતી। આજે તેમણે ભીની આંખે કહ્યું, સાહેબ, તમે માત્ર આરોપીને નથી પકડ્યો, અમારી તૂટી ગયેલી આશાને જીવંત કરી છે। એક પીડિત પિતાના આ શબ્દો પીઆઈ ગઢવીની કારકિર્દીનો સૌથી મોટી કમાણી સાબિત થઈ છે। છેલ્લા 2 દિવસથી સતત લોકોનો પ્રવાહ તેમને મળવા આવી રહ્યો હતો। આજે ગુરુવારના રોજ વિદાયની પળે પોલીસ સ્ટાફ દ્વારા તેમના પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી। સાથી કર્મચારીઓ અને પ્રજાના પ્રેમ વચ્ચે તેમણે ભારે હૈયે વિદાય લીધી હતી। આ સાથે જ નવા પીઆઈ તરીકે વાયબી ગોહિલે વિધિવત ચાર્જ સંભાળ્યો છે। સ્ટાફે નવા અધિકારીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। કોઈ પણ પ્રકારના આડંબર વગર લોકોના સાચા પ્રેમ અને આશીર્વાદ સાથે પીઆઈ ગઢવીએ પારડીથી વિદાય લીધી છે, જે સમગ્ર પોલીસ વિભાગ માટે એક પ્રેરણારૂપ કિસ્સો બની રહેશે।